વચનામૃત ગઢડા મધ્યનું 66મું 6 સદગુરુના પ્રશ્નોનું ગોળો ઝાલ્યાનું તારીખ 5/1/1825 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાનના ભક્તના અપરાધથી જીવની બુદ્ધિ દોષિત થઈ જાય છે, એટલે પોતાના દોષ સૂઝતા નથી ને હરિભક્તના દોષ સૂજે છે. સાર બીજો, કલ્યાણનું અજોડ સાધન તો માત્ર ભગવાનનો દ્રઢ આશરો રાખવો એ જ છે ને ધર્મજ્ઞાનાદિક તો પ્રભુની પ્રસન્નતાર્થે છે. સાર ત્રીજો, જીવ નિરાકાર ને સત્તા માત્ર ચૈતન્ય છે, પણ અજ્ઞાને કરીને સ્થૂળ સૂક્ષ્મ શરીરને જ હું એમ માની બેઠો છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના પોષવદી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના ને રાતી ગુલદાવદીના પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા ને પીળા પુષ્પનો તોરો પાઘને વિશે વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સરોદા ને દુકડ લઈને સંત મંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે. એમ કહીને પ્રથમ આનંદ સ્વામીને પૂછતા હવા જે કોઈક એવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેને જ દેખે અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિશે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે. એનું શું કારણ છે? જે થોડી બુદ્ધિવાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સૂઝતા નથી? એ પ્રશ્ન છે. પછી આનંદ સ્વામીને જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે જે આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિશે એણે કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે. તે પાપે કરીને એની બુદ્ધિ દોષેયુક્ત છે, માટે એને હરિભક્તના દોષ સૂજે છે ને પોતાના દોષ સૂઝતા નથી. એ જ એનો ઉત્તર છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હવા જે ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણા સાધને કરીને ભગવાનને પમાય છે? ત્યારે તમે એમ કહેશો જે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ એ 4 સાધને કરીને પમાય છે. તે જ્યારે એ 4 સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એક ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ થાય એવા અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે, પણ ભગવાન છે તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે તથા કાળમાયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે તે દ્રઢ કરીને માનવી એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારું સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા, એટલે એક ભગવાન વતે જ કલ્યાણ છે અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હવા જે આ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે જીવ તો સાકાર છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, જો જીવ સાકાર હોય તો તે કરચરણાદિકે યુક્ત થયો. ત્યારે દસમ સ્કંધને વિશે વેદ સ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે એ જીવના બુદ્ધિ, ઇન્દ્રિય, મન ને પ્રાણ તેને સૃજતા હવા. તે જો જીવ સાકાર જ હોય તો એને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સૃજ્યાનું શું કામ છે? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે
જે જીવ જે તે સ્વરૂપ સ્વભાવે કરીને તો સત્તા માત્ર છે ને ચૈતન્ય વસ્તુ છે, અને અનાદિ અજ્ઞાનરૂપ એવું જે કારણ શરીર તેણે યુક્ત છે. અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોંટી રહે છે, તેમ એ જીવનો પણ ચોંટવાનો સ્વભાવ છે. તે માયિક એવા જે સ્થૂળ ને સૂક્ષ્મ એ બે શરીર તે સાથે ચોંટે છે, અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિશે પોતાપણું માને છે, પણ વસ્તુગતે તો એ જીવ શરીર જેવો નથી. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, જ્યારે ભગવાનની ભક્તિએ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ માયિક ત્રણ દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારયુક્ત થકો રહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે એને માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે 8 પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે, ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. એ રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. પછી ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજ પૂછતા હવા જે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે, તે તો ભગવાન ને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. તે એ યોગ ને આત્મદર્શન સિદ્ધ થયાનું કારણ જે ભગવાન ને ભગવાનના સંત તેને વિશે વૃત્તિ ગૌણ થઈ જાય છે, અને અષ્ટાંગ યોગ ને આત્મદર્શન એને વિશે વધુ લગ્ની થાય છે, તેનું શું કારણ હશે? પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, એને યોગાભ્યાસ કરતે થકે યોગ સિદ્ધ થાય છે, તેનું કાંઈક માન આવે છે, તેણે કરીને ભગવાનની કોરે કાંઈક વૃત્તિ ગૌણ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે સિદ્ધ દશાને પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહીં, માટે ઉત્તર સંભવે નહીં. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એ તો કાંઈ સમજાતું નથી, માટે તમે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ સમજવું છે, જ્યારે પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાઓના વચનની સાંખ લઈને કાઢવી. જેમ કોઈક વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય ત્યારે સારા સારા માણસની સાયદી કરવી, તેમ અહીં પણ એ સાયદી છે જે સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ અતિ પ્રીતિએ કરીને શ્રીમદ ભાગવત ભણ્યા, અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. અને સૌનકાદિક 88,000 ઋષિ તે બ્રહ્મ સ્વરૂપ છે તો પણ સૂત પુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનની સાંખ્ય ભક્તિની દ્રઢતાને અર્થે લેવી, અને જે ખોટ પોતાના જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, મારામાં જે ખોટ હોય તે કૃપા કરીને નાશ કરજો. જેમ કોઈક પુરુષને માથે કલંક આવ્યું હોય ને તે કલંક ટાળ્યાનો કોઈ સાયદી ન હોય, ત્યારે તે લોઢાનો ગોળો રાતો ચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે. તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી એ તે લોઢાનો ગોળો ઝાલ્યા જેવી છે. એમ કરીને પોતાની ખોટને ટાળવી એ તમારા પ્રશ્નનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા હવા જે ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કાંઈ ચમત્કાર ન દેખાડતા હોય ને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય, તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં, અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવી તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી. એ તો ગુણ બુદ્ધિવાળો હરિભગત કહેવાય, પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જ એનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજે શુક મુનિને પૂછ્યું છે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો, તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મુવા કેળે શી પ્રાપ્તિ થાય છે?
પછી સુકમુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા જ દિવસને રાત્રિ વીતે છે, અને ત્રણેય અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય છે, અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિશે વૈરાગ્ય થાય છે, અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય છે, અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે જે, હે બ્રહ્મા, જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે, તેવું મારા અનુગ્રહ થકી તને વિજ્ઞાન થાઓ, એવું જે બ્રહ્માને કહ્યું છે, તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જેમ ભગવાન કાલ કર્મને માયા થકી રહિત છે, તેમ જ ભગવાનના ભક્ત પણ કાળ કર્મને માયા થકી રહિત થાય છે ને અખંડ ભગવાનની સેવાને વિશે રહે છે. એવી દેહ મૂક્યા કેળે પ્રાપ્તિ થાય છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 66મું વચનામૃત થયું.